અચ્છા, તો એક કામ કરીએ, ખેતર હટાવી દઈએ, આપણે પોતે નવા જંગલ બનાવી દઈએ, જેને કહેવાય છે વનીકરણ અથવા પુનઃવનીકરણ. ભાઈ સાહેબ, તમે જે કરી રહ્યા છો તે કોઈ પણ રીતે એક પ્રાકૃતિક જંગલના સમતુલ્ય નથી. તમે ત્યાં જઈને વૃક્ષોની લગાવી દો 5 પ્રજાતિઓ, અને જંગલમાં હોય છે 5000. અને તે જે વૃક્ષ છે તેને પૂરું વૃક્ષ બનતા લાગે છે, કોઈ વાર 15 વર્ષ, કોઈ વાર 45 વર્ષ. તમે તેની એટલી કાળજી કરી લેશો, પરંતુ તમે જે કાપ્યું તે એક એક્ઝિસ્ટિંગ કાર્બન સિંક હતું, અને તેને તમે એક ક્ષણમાં શૂન્ય કરી દીધું. અને હવે તમે કહો છો પોતાને જ સાંત્વના આપવા માટે અને દુનિયાને મૂર્ખ બનાવવા માટે કે અમે જેટલું કાપ્યું છે અને અમે જેટલી જગ્યા કાઢી છે ખેતી માટે કે કોઈ ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે કે માઇનિંગ માટે, અમે જે જંગલ કાપ્યા છે તેના બદલામાં અમે જઈને ક્યાંક બીજે વૃક્ષ લગાવી દઈશું. અમે એક કૃત્રિમ જંગલ બનાવી દઈશું. આ ઢોંગ છે. તો એ તો જણાવો, તે 20 વર્ષમાં કેટલો કાર્બન શોષશે, અને તમે તે જણાવો તમે 1 વર્ષમાં જ કેટલો કાર્બન ઉત્સર્જિત કરો છો. તે જેટલો 20 વર્ષમાં શોષશે તેનાથી ક્યાંય વધારે તમે 1 વર્ષમાં ઉત્સર્જિત કરશો. અને તે 20 વર્ષ જીવતું રહેશે અને મોટું વૃક્ષ બની શકશે તેની શક્યતા પણ ખૂબ ઓછી છે. તો લઈ દઈને તમે કોને મૂર્ખ બનાવો છો? વૃક્ષ કાપવા સીધી હત્યા છે.